મહાનગરપાલિકા હસ્તકનું ઉત્તરસંડા ગામ. ઉત્તરસંડા ગામની અંદર ગઈકાલે આંગણવાડી બનવાનું કામ શરૂ થઈ ગયું હતું. આંગણવાડી બની જ રહી હતી તેટલામાં અમુક અસામાજિક તત્વો દ્વારા આ કામને ધાકધમકીપૂર્વક અટકાવવામાં આવ્યું હોવાની એક બૂમ ઉઠી હતી. આજે આંગણવાડીના સુપરવાઇઝર મેડમ આ ઘટના સ્થળ પર આવ્યા છે અને સ્થળ તપાસ કરી છે. જી મેડમ, શું નામ છે આપનું? મારું નામ ડોક્ટર પલ્લવીબેન સોલંકી છે અને હું સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. જી મેડમ, આજે આપ ઘટના સ્થળ પર આવ્યા છો, શું હતી સમગ્ર ઘટના? એટલે ગઈકાલે આપણે જે જીએસપીસી યોજનાની અંતર્ગત આંગણવાડી કેન્દ્ર મંજૂર થયેલું છે એટલે એમના પાયા ખોદવાનું કામ શરૂ થયેલું હતું. તો અહીંના નજીકના જે અસામાજિક તત્વો છે એ લોકો આવી અને કામનો વિરોધ કરવા માંડ્યા. જે કોન્ટ્રાક્ટરના મજૂરો કામ કરવા માટે આવેલા હતા એમને ખુલ્લી ધમકી આપવા માંડ્યા કે તારા હાથ પગ ભાંગી નાખીશ, પછી એમને ગાળો બોલવા માંડ્યા. એટલા માટે પછી ગામ લોકો બધા સપોર્ટમાં આવ્યા અને ગામ લોકોએ એવી રજૂઆત કરી છે કે આ અસામાજિક તત્વો છે એ લોકો બિનકાયદેસર રીતે આ બધી જમીનો પર દબાણ કરી રહ્યા છે અને આ કાયદેસર સરકારી જમીન છે કે જેનો ઠરાવ બી થયેલો છે અને જે આંગણવાડીના નાના નાના બાળકો માટે મહા મહેનતે લગભગ 2013થી આ લોકો પ્રયત્ન કરે છે ત્યારે મકાન મંજૂર થયેલું છે. એટલા માટે ગામ લોકો અને વાલીઓ ખૂબ જ સપોર્ટમાં છે કે આ મકાન બનવું જ જોઈએ. એટલા માટે અમે મહા મહેનતે આ મકાન બનાવવા માટે કાલ આખી રાત બધા આખો જે વોર્ડના સભ્યો છે, વાલીઓ છે, બધા ઊભા રહી અને મકાનના જે મજૂરો છે, કારીગરો છે, કોન્ટ્રાક્ટરો છે એને કઈ તકલીફ ના પડે એટલા માટે સપોર્ટમાં આવેલા છે. મેડમ, કોઈ કાયદેસરની કાર્યવાહીની પગલાં લેવાયા હતા? હા, આ લોકો ગામ લોકોએ આ મજૂરોને એને તકલીફ ના પડે એટલા માટે પોલીસમાં ફરિયાદ બી કરેલી છે અને ત્યાંથી સપોર્ટ મેળવવાનો બી ટ્રાય કરેલો છે કે આ લોકોને કામ કરવામાં કનડગત